બધા મિત્રો ઘણા સમયથી અને એક બે વખત મેં જાહેરમાં પણ કીધું હતું કે આ બે વ્યક્તિઓને મારા ભેગા જોવા છે. આજે કદાચ એ મારું સપનું પૂરું થયું અને પહેલા પણ એક બે વખત અમે સાથે મળ્યા હતા, પણ આજે તો લગભગ 3 કલાકથી અહીંયા ઓફિસમાં ચર્ચા ચાલુ છે, મંત્રણા ચાલુ છે અને બંને મહારથીઓ સાથે મળી અને કંઈક નવું કામ કરવાની સમાજ માટે, સર્વ સમાજ માટેની તૈયારીઓ કરી રહ્યા છે. અત્યાર સુધી આ બે ભેગું જોવા માટે જે સમાજના લોકોની ઘણા બધાના મેસેજ, ઘણા બધાના ફોન આવતા હતા કે મારા જેપી જાડેજા બાપુ અને શેખાવતજીને સાથે જોવા છે. તો આજે હું તો અહોભાગ્ય છું પાછો કે આ બેનો સેતુ હું બન્યો છું. આજે ઘણા બધા દિવસોની મહેનત અને એક સપનું જ્યારે પૂરું થતું હોય એવું મને લાગી રહ્યું છે. બંને સમાજ માટે ઘણું બધું કર્યું છે અને બંને સમાજને ઘણું બધું આપ્યું છે અને સમાજે અનહદ પ્રેમ એમ બેનાએ આપ્યો છે. પરંતુ ક્યારેક ક્યારેક એવું થાય કે ભાઈ વિઘ્ન આવે અને થોડુંક મનોબળ ડગે ને તો આવીથી બાજુમાં કોઈ બીજું સ્તંભ ઊભો હોય એના ટેકા ઉપરથી ટકી જવાય. તો આજે આ બંને બાપુ શું કહે છો, આ કેવી લાગણી અનુભવ થાય છે બેને? મામા હોય ત્યાં કઈ ઘટે જ નહીં ને. ના, મામા હોય ત્યાં ન ઘટે, બિલકુલ ના. એટલે શેખાવતજીને પણ તો મહેનત આજ પણ ચાલુ જ છે અને જેપી બાપુ બી સમાજમાં આજ સુધી સક્રિય થયા છે, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં કંઈક નવું કરવા માટે જઈ રહ્યા છે અને એ સમાજને દેખાશે. મામા તોડે નહીં, મામા જોડે. જોડવાનું કામ ક્યારનું કરતો હતો, સફળતા પણ મળતી હતી, પરંતુ આજ જે આત્મીયતા અંગાથી જેમ આપણે અહીંયા બેઠા 3 કલાક 3-3.5 કલાકના આત્મીયતા અંગાથી જે ચર્ચા થઈ, સમાજના પ્રશ્નોની ચર્ચા થઈ, સર્વ સમાજના પ્રશ્નોની ચર્ચા થઈ, લોકોની તકલીફોની ચર્ચા થઈ, હવે એમાંથી બહાર નીકળવું કઈ રીતે એના રસ્તા કરવાની ચર્ચા થઈ. તો હવે બહુ મોટો ધડાકો થવાનો છે શોર્ટ ટાઈમમાં અને બંને મિત્રો બની સાથે ભેગા મળી અને હવે સર્વ સમાજ માટે કંઈક કરવા માટે નવું વિચારી રહ્યા છે, સનાતન માટે કંઈક કરવાનું વિચારી રહ્યા છે અને જે તકલીફો આજ સુધી પડી છે સમાજને, એ ફરીથી સમાજને એ તકલીફો ના પડે અથવા તો આવનારી તકલીફોને પહોંચી વળવાની તૈયારી કઈ રીતે કરવી. કારણ કે આ સરકાર ગમે તે કરી શકે, એ ચૈતર વસાવાને ઉપાડી શકે, એ પીટી જાડેજાને ઉપાડી શકે હે, શેખાવતજીને ઉપાડી શકે હે, એટલે કાલ દિલીપ પટેલે હોય અને જેપી બાપુએ હોય. એટલે આવા આવનારા સમયમાં સમાજની સુરક્ષા અથવા તો સમાજનું હિત એમાં હચવાઈ રહે અને કઈ રીતે એનું આપણે આગળ વધવું અથવા તો એ બધી જે શક્તિ વેચાયેલી છે એને કઈ રીતે ભેગી એક કરી અને સમાજના ઉપર આવતી મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવો એ બાબતની 3 થી 3.5 કલાક જેવી એ ડિસ્કશન થઈ છે અને બંને મિત્રોએ એવું નક્કી કર્યું છે કે બધા ભેગા મળી અને બીજા બધા સમાજો માટે આપણે કંઈક આગળ વધીએ અને સમાજને આપણે એક શાંતિ અને પ્રેમપૂર્ણ માહોલ જળવાય એવો પ્રયત્ન કરીએ એવો બંનેને આ વિચાર વ્યક્ત કર્યો છે. તો થોડાક સમયની રાહ જુઓ, કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. જય માતાજી, જય ભવાની. જય શ્રી